આજે આપણે જોઈશું કે ગુંદાનું કાઠિયાવાડી શાક કેવી રીતે બનાવવું। અહીંયા મેં ગુંદા ધોઈ સરસ અને એમાંથી ઠળિયા કાઢી અને તૈયાર કરી લીધા છે। ગુંદાના શાકમાં મસાલો બનાવવા માટે અહીંયા મોટી 2 ચમચી ચણાનો લોટ મેં લીધો છે। હવે તેની અંદર 2 મોટા ચમચા ભરી અને તેલ ઉમેરવું। હવે તેમાં મસાલો કરવામાં આવશે। મસાલામાં ધાણા જીરુંનું પ્રમાણ થોડું ચડિયાતું રાખવાનું। હળદર, લાલ મરચું, થોડો જતો આવતો ગરમ મસાલો, હવે આ મસાલાને મિક્સ કરી લેવાનો। મસાલો બધો તૈયાર છે, તમે જુઓ છો। હવે એની અંદર આવી રીતે ગુંદું એક એક લઈ અને ભરી લેવાનો। આ મસાલો બધા જ ગુંદામાં તમારે સરખી રીતે સરસ દબાઈ અને ભરી લેવો। બધા ગુંદાની અંદર મસાલો સરસ રીતે ભરાઈ ગયો છે। અહીંયા મેં એક સ્ટીમર તૈયાર કરી અને રાખ્યું છે। હવે એની અંદર બધા ગુંદાને મૂકી દેવાના। આની અંદર બધા ગુંદાને 5 મિનિટ માટે સ્ટીમ આપવાની। 5 મિનિટ પછી આપણે જોવાનું। ગુંદા સરસ સ્ટીમ થઈ રહ્યા છે। પાંચ મિનિટ થઈ ગઈ છે। હવે આપણે જોઈશું કે ગુંદા બફાઈ ગયા કે નહીં। ગુંદા બહુ સરસ રીતે બફાઈ ગયા છે। એના માટે તમે ફોકની મદદથી આમ દબાઈ જુઓ છો। અને બીજી એની એ ટિપ્સ છે કે ગુંદાનો કલર છે એ ગ્રીનની જગ્યાએ આવો બ્રાઉન થઈ જાય, મતલબ ગુંદા બહુ સરસ બફાઈ ગયા છે। હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું। હવે એક કઢાઈ લઈશું। એ કઢાઈમાં 2 મોટા ચમચા તેલ ઉમેરીશું। તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર રાઈ, અને હિંગનો વઘાર કરીશું। રાઈ તતરી જાય એટલે એની અંદર બાફેલા ગુંદાનો વઘાર કરી લેવાનો। બે મિનિટ એને ધીમા ગેસે થવા દેવાના। અગર આ શાક તમારે ગરમ ગરમ ખાવું હોય તો બાફેલા ગુંદાને ફ્રીજમાં મૂકી દેવાના અને જ્યારે ખાવું હોય ત્યારે વઘાર કરી લેવાનો। તો રેડી છે કાઠિયાવાડી ગુંદાનું શાક। આને તમે ભાખરી સાથે, રોટલી સાથે, ગમે તેની સાથે ખાઈ શકો છો। આ શાકને ફ્રીજમાં 2 દિવસ સુધી રાખો તો કશું જ થતું નથી।